નર્મદા તટે આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટ બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતના સદસ્ય નીતાબેન માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જનોર મુકામે જિલ્લા પંચાયત ભરૂચ હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીઘાટ સન 2023-24ના વર્ષ માટે પરવાનાથી ચલાવવા માટે રાહુલભાઈ માછીએ રાખેલ આ હોડીઘાટ છેલ્લા 12 માર્ચથી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે જે ગંભીર તપાસનો વિષય છે, કારણ કે આ ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવેલ હોય, જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને ઘણું નાણાકીય નુકસાન થયેલ છે। જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે એ અમારી નમ્ર અરજ છે। વધુમાં જણાવ્યું કે ઓરપટાર બામણિયા હોડીઘાટ કોઈપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે। આ હોડીઘાટમાં મુસાફરોને સેફ્ટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીઘાટ ઉપર મોટર બાઇકો પણ ચડાવવામાં આવે છે અને ગાય, બળદ, ભેંસ, પાડા જેવા મોટા પશુઓ પણ આ હોડીઘાટ સાથે બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે, જે ખૂબ જ જોખમકારક છે। હોડીઘાટમાં જનોર ગામે ભણવા માટે આવતા તરસાલી, ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અપડાઉન કરે છે। હાલમાં હરણી વડોદરા મુકામે હોડી દુર્ઘટના બની હતી, એવી કોઈ ઘટના બનશે તો તેના માટે કોની જવાબદારી રહેશે, જેથી સેફટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીઘાટ બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આજરોજ અમે ડીડીઓ સાહેબને જિલ્લા પંચાયતમાં જનોરમાં જે ગેરકાયદેસર હોડીઘાટની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના માટે આવેદન આપવા માટે આવ્યા છીએ। જનોર ગામમાં જે હોડી સંચાલક છે તે ગેરકાયદેસર રીતે હોડીઘાટનો વ્યવસાય કરે છે અને જે બોટમાં માણસો લઈ જાય છે તે જ બોટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે, મૂંગા પશુઓ હોય છે અને મોટરસાયકલ પણ લઈ જાય છે। તો પ્રશાસન આને માટે શું કરે છે? અને બીજું કે જે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં જે બાળકોનો જીવ ગયો છે એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે અને આના પછી અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપવા માટે જવાના છે। તો મારું સાહેબશ્રીને એટલી જ અરજ છે કે આની કાયદેસરની કાર્યવાહી થાય અને હોડી સંચાલક ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થાય।